રાજકોટ શહેરના વડાપ્રધાન મોદીના આગમનને લઈને પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ 14 માર્ગો સાંજના 5 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યા છે તેમજ વીઆઈપી માટે 9 પાર્કિંગ સ્થળ ફાળવવામાં આવ્યા છે। ગીત ગોરજરીની સોસાયટીની લઈને એરપોર્ટ સર્કલ આમ્રપાલીથી એનસીસી તરફ પોલીસ હેડક્વાર્ટરથી જૂની એનસીસી તરફ ચાણક્ય બિલ્ડિંગથી બહુમાળી ભવન તરફ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તેમજ એસટી બસ માટે 6 પાર્કિંગ પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે। આગામી 25 તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવવાના છે, જેને લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે 14 જેટલા રાજકોટના માર્ગો છે તેના ઉપર પ્રવેશબંધી છે તે લગાડવામાં આવી છે। 24 તારીખે બપોરના 11 થી સાંજના 5 વાગ્યા સુધી આ રસ્તાઓ બંધ રહેશે અને બીજા દિવસે 25 તારીખે પણ આ જે રસ્તાઓ છે તે બંધ રહેશે। વીઆઈપીઓ માટે જે 9 જેટલા પાર્કિંગ સ્થળ છે તે ફાળવવામાં આવ્યા છે, તો એસટી બસ માટે 6 જેટલા પાર્કિંગ પોઈન્ટ છે તે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો ગીત ગુર્જરી સોસાયટીથી લઈ એરપોર્ટ સર્કલ, આમ્રપાલીથી લઈ એનસીસી તરફ, પોલીસ હેડક્વાર્ટરથી લઈ જૂની એનસીસી તરફ અને ચાણક્ય બિલ્ડિંગથી લઈ બહુમાળી ચોક તરફ આજે રસ્તાઓ ઉપર પ્રવેશબંધી છે તે લગાડી દેવામાં આવી છે। તો બીજી તરફ રાજકોટના જૂના એરપોર્ટથી લઈ જે રેસકોર્સના સભા સ્થળ સુધી તેઓ જે રોડ શો યોજવાના છે, જેને લઈને જંગી મેદની અહીં ઉમટી પડે તેવી પણ આશાઓ વ્યક્ત કરવામાં આવી છે ભાજપ દ્વારા। લકીરાજ સિજાલા, GSTV, રાજકોટ।